નમસ્કાર મિત્રો, જો તમે હિન્દુ રીતિ રિવાજ વગર માત્ર મેરેજ રજિસ્ટ્રેશન કરાવી લો તો શું કાયદેસર રંગ થઈ જાય? શું માત્ર મેરેજ સર્ટિફિકેટ જ પૂરતું છે? આ ખૂબ જ મહત્વના પ્રશ્નનો જવાબ નામદાર ગુજરાત હાઈકોર્ટે પોતાના તાજેતરના ચુકાદામાં આપ્યો છે. આ નિર્ણય દરેક યુવક યુવતી, વકીલ અને સામાન્ય નાગરિક માટે જાણવો ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે આ ચુકાદાને બિલકુલ સરળ ભાષામાં સમજવાના છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલા વાત કરીએ કે કેસ શું હતો. એક વ્યક્તિએ દાવો કર્યો કે તેના હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન થયા જ નહોતા. તેમ છતાં લગ્નનું રજિસ્ટ્રેશન થઈ ગયું હતું. એના ખરેખર હિન્દુ રીતિ રિવાજ મુજબ જે મુજબ લગ્ન થવા જોઈએ એ મુજબ નહોતા થયા, પણ રજિસ્ટ્રેશન થઈ ગયું હતું. ફેમિલી કોર્ટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના આધારે આ લગ્નને માન્ય ગણ્યા હતા. ત્યારબાદ મામલો નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. તો બેઝિકલી એવી પ્લી હતી કે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન નથી થયા, પણ મેરેજ સર્ટિફિકેટ છે અને ફેમિલી કોર્ટે મેરેજ સર્ટિફિકેટના આધારે લગ્નને વેલિડ ગણાવ્યા હતા અને પછી હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું? હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે માત્ર મેરેજ રજિસ્ટ્રેશન કરાવી દેવાથી હિન્દુ લગ્ન ક્યારેય કાયદેસર બની જતા નથી. જો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જરૂરી વિધિઓ કરવામાં આવી નથી તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લગ્નને માન્ય બનાવી શકતું નથી. એટલે કે જો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન થયું હોય તો એના હેઠળ જણાવવામાં આવેલી જે પણ કોઈ વિધિઓ છે એ પણ થઈ હોવી જોઈએ, તો જ પર્ટિક્યુલરલી લગ્ન વેલિડ ગણાય, નહીં તો નહીં. કઈ કાનૂની જોગવાઈ મહત્વની છે? હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 7 અનુસાર હિન્દુ લગ્ન માટે જે તે સમાજમાં પ્રચલિત જે પણ કોઈ આવશ્યક ધાર્મિક વિધિઓ હોય તે કરવી જરૂરી છે. જો પરંપરા મુજબ સપ્તપદી એટલે કે 7 ફેરા આવશ્યક હોય તો 7મું પગલું પૂર્ણ થતાં જ લગ્ન પૂર્ણ થાય છે. એટલે સપ્તપદી જો ફરજિયાત છે, આવશ્યક છે, તો 7 ફેરા લેવા પણ બહુ જ જરૂરી છે. પછી જ પર્ટિક્યુલરલી કોઈ પણ મેરેજ જે છે, લગ્ન જે છે એ વેલિડ બને, તે સિવાય નહીં. સેક્શન 8 શું કહે છે કે સેક્શન 8 માત્ર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવાની જોગવાઈ આપે છે. રજિસ્ટ્રેશન એ માત્ર પુરાવો છે, પોતે લગ્ન સર્જતું નથી. અર્થાત પહેલા લગ્ન કાયદેસર રીતે થયા હોવા જોઈએ, ત્યારબાદ તેનું રજિસ્ટ્રેશન થાય છે ને, એ પ્રક્રિયા છે કલમ નંબર 8માં. કોર્ટનું શું ઓબ્ઝર્વેશન હતું? નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે હિન્દુ લગ્ન માત્ર એક ઉજવણી કે કોઈ પાર્ટી નથી, તે એક પવિત્ર સંસ્કાર છે. આથી આવશ્યક ધાર્મિક વિધિઓ વગર માત્ર સર્ટિફિકેટના આધારે લગ્ન માન્ય ગણાવી શકાય નહીં. આ અંતમાં ચુકાદો આપ્યો અને નામદાર ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો નિર્ણય રદ કર્યો અને જણાવ્યું કે કારણ કે આવશ્યક ધાર્મિક વિધિઓ થઈ જ નહોતી, તેથી આ લગ્ન શરૂઆતથી જ કાયદેસર લગ્ન નહોતા. આથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આવા લગ્નને ક્યારે માન્ય બનાવી શકશે નહીં. સામાન્ય લોકો માટે આ ચુકાદાનો અર્થ એવો છે કે માત્ર મેરેજ રજિસ્ટ્રેશન પૂરતું નથી કોઈ લગ્ન માટે. હિન્દુ લગ્નમાં જરૂરી વિધિઓ કરવી જરૂરી છે. રજિસ્ટ્રેશન માત્ર એક પુરાવો છે. કલમ 7નું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. કલમ 8 લગ્નનો પુરાવો આપે છે, એ લગ્ન નથી બનાવતું. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, નામદાર ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો ખૂબ જ મહત્વનો છે. ખાસ કરીને આજના સમયમાં ઘણા લોકો માત્ર રજિસ્ટ્રેશનને લગ્ન માની લે છે, પરંતુ કાયદા પ્રમાણે હિન્દુ લગ્નની માન્યતા માટે જરૂરી ધાર્મિક વિધિઓનું પાલન અનિવાર્ય છે. આ ચુકાદો હિન્દુ મેરેજ એક્ટની સેક્શન નંબર 7 અને સેક્શન નંબર 8 વચ્ચેનો એક તફાવત સ્પષ્ટ કરે છે. આઈ હોપ કે આજના આ વિડીયોમાં આપ સૌને હું સરળ ભાષામાં સમજાવી ચૂક્યો છું કે ખાસ કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. ખાસ કે કોઈ પણ મેરેજ સર્ટિફિકેટ હોય એનો મતલબ એવો નથી કે વેલિડ લગ્ન છે. હિન્દુ લગ્ન હેઠળ જે વિધિઓ આપી છે, સપ્તપદી જે આપી છે, એનું પાલન થવું જરૂરી છે, તો જ હિન્દુ લગ્ન વેલિડ લગ્ન ગણાય.
મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.